સાબરકાંઠાના તલોદમાં ખેતરમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાખ થયો। તલોદ ગામ ખાતે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનનો તાર તૂટતા ઘઉંનો પાક બળી અને ખાખ થયો હતો। આ ઘટનાથી ખેડૂત પરિવાર પર આપ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ અંગે જીઈબીમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું। તલોદ ગામની સીમમાં બપોરના સમયે પટેલ બાબુભાઈ ફતેભાઈના ખેતરમાં વીજ વાયર તૂટતા ઘઉંનો પાક બળીને રાખ થઈ જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખેડૂત જોડેથી મળતી માહિતી મુજબ અગાઉ વારંવાર વાયર બદલવા માટે જાણ કરી હોવા છતાં જીઈબીના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી। તો આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। ફાયર બ્રિગેડની ટીમ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। જીઈબીમાં 8 થી 10 વખત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમ્પ્લેનનું સોલ્વ થતી નહીં। લાપરવાહીના લીધે આજે 1.5 થી 2 વીઘા ઘઉં એકદમ સળગી ગયા, પણ આજ સુધી 1.5-2 કલાક થયા પણ હજુ સુધી કોઈ જીઈબીનો કોઈ અધિકારી આવવા તૈયાર નથી। ખેડૂતને છેલ્લા 3-4 મહિનાથી મહેનત કરી હાથમાં આવેલો કોડિયો ટૂંકમાં છીનવાઈ ગયો। આવી લાપરવાહી તો આ ગામમાં લગભગ 10 થી 15 જગ્યાએ આ રીતના તાર લબડેલા જ રહેશે અને આ રીતના ઘઉં બળવાની શક્યતાઓ છે। જે તે પણ જવાબદારી રહેશે એ જી બોર્ડની રહેશે।